ભરૂચના મુલેર ગામે હત્યાના પ્રયાસના આરોપીની સરભરા પોલીસે કરી છે। આરોપીની ત્રિપુટીના મુખ્ય સૂત્રધારનું સરઘસ નીકાળવામાં આવ્યું। ઘટના સ્થળે આરોપીને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા। હનીફ ગઢનું રિકન્સ્ટ્રક્શન જોવા માટે લોકોનું ટોળું ઉમટ્યું। હનીફ ગઢે એક વ્યક્તિનો હત્યાનો પ્રયાસ કર્યો હતો। મુલેર ગામમાં હનીફ ગઢના આતંકથી ગ્રામજનોમાં આક્રોશ હતો। 126 ગ્રામજનોએ એસપીને અરજી આપીને કોર્ટમાં રજૂઆત પણ કરી હતી। 16 ફેબ્રુઆરીએ હત્યાના પ્રયાસની આ ઘટના બની હતી। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે એક હત્યાના પ્રયાસની ઘટના બની હતી અને હત્યાના પ્રયાસની ઘટનામાં જે મુખ્ય સૂત્રધાર છે હનીફ ગઢ તેની ધરપકડ કરવામાં આવી હતી। તમે જોઈ રહ્યા છો જે પ્રકારે હત્યાના પ્રયાસને જે અંજામ આપવામાં આવ્યો હતો તે માર્ગ ઉપર આજે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે। આ ટુકડીથી આ ગામના લોકો એટલા પરેશાન હતા કે આજે લોકો સ્વયંભૂ તેમને જોવા ઉમટી પડ્યા છે। તમે જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં વાગરા તાલુકાના મલેર ગામે લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું છે અને આ ટુકડીનો આતંક હોવાનું પણ માનવામાં આવે છે। ખાસ વાત કરીએ તો વાગરા પોલીસ સ્ટેશન દ્વારા હાલ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને રિકન્સ્ટ્રક્શન જે ગુનો છે તે કેવી રીતે કર્યો છે, ગુનાને અંજામ કેવી રીતે આપ્યો છે તેવા રિકન્સ્ટ્રક્શન કરીને કાર્યવાહી કરવામાં આવી છે। મુખ્ય સૂત્રધાર છે અને જે તેની સાથેના જે સાથીદારો છે તેમને હાલ સબ જેલમાં ઉતારવામાં આવ્યા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।